નમસ્કાર ખેડૂત મિત્રો, બનાસ ફાર્મિંગ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આપણે મરચાનો વિડીયો બનાવવાનો હતો ઘણા ટાઈમથી, પણ વરસાદમાં કાંઈ એનું આપણે વિડીયો બનાવવાનું સેટિંગ થતું નહોતું। તો એમાં ખડે વધી ગયું છે મરચાની અંદર અને નુકસાને આવ્યું છે આ વરસાદના કારણે। આ તમે જુઓ છો કે આ ડોકા ઉતરી જાય રહ્યા છે। હવે આની અંદર આપણે સ્પ્રે કરીએ રહ્યા આજે, એટલે ડ્રિન્ચિંગ દ્વારા, જેમ કે ટુવા હાલવાના। તો ટુવાની અંદર અમુક એવી ફંગીસાઇડ આવે છે કે જે તમે વાપરી શકો છો। અમે આજે મેન્કોજેબ પ્લસ મેટાલ એક્સિલ જે 8+64% આવે છે, અને એની સાથે બીજું કે જે સીઓસી એડ કરીએ છીએ 50% GW ફોર્મમાં આવે, પાવડર ફોર્મમાં। તો એનાથી આપણને જે આની અંદર જે આ ફૂગ લાગેલી છે આ ડોકાની અંદર, એના કારણે આ ડોકો ઉતરે રહ્યો, બરાબર, કે જે આ પાણી ભરાઈ રહેવાના કારણે આ થયેલું છે। અને આ બાજુમાં ડોકો છે એ થોડો હેલ્થી છે, તો અમુક ડોકા ઉતરે છે, જેમ કે આ બાજુ તમે જુઓ, અને એના અમુક ડાળીઓ જે છે એ હાલ થોડીક કમ્પ્લીટ છે, બરાબર। તો અમુક ભાગમાં આ બાજુ થોડું કરજો, મારી બાજુ, કે જેમ માણસને લકવો પડે એમ આની અંદર એક સાઈડની અંદર જ મૂળના ભાગમાં ફૂગ લાગવાના કારણે આ પ્રશ્નો બનતા હોય છે। તો એની અંદર આપણે આ ટુવા હાલવાના છો। તમે કોઈ પણ કંપનીનું આ રીતનું ફંગીસાઇડ વાપરી શકો છો, અને એનું તમે જો સારી કંપની હોય તો એનું તમને થોડું રિઝલ્ટ સારું મળે। તો ખેડૂત મિત્રોને એટલી જ સલાહ આપવા માગીએ છીએ કે આવું જો પ્રશ્ન થતો હોય મરચાની અંદર, તો તમે આરી ફંગીસાઇડ યુઝ કરી શકો છો, અને એનું તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે। અને અમે આની અંદર એક જ મિનિટ સ્ટોપ કર્યો, આની અંદર મરચાની અંદર આ બે વેરાયટી વાયેલી હતી, એ પણ તમને જણાવી દઉં કે જે વેરાયટી કઈ બેસ્ટ અને કઈ અમને થોડીક પેલી અલગ લાગી। જે આ વેરાયટી છે એ એક્શન હાઇબ્રિડનું સોનલ મરચું છે, બરાબર। એની હાઇટ થોડી નીચી રહેશે, પણ મરચું અને ક્વોલિટીની અંદર બેસ્ટ આવે છે, બરાબર। અને એની જ સામે આપણે પાયલનું મરચું લગાવેલું હતું। આની લેન્થ સમથિંગ ગણો ને મારે આટલી છે, અને એ જે પાયલ મરચું છે એની લેન્થમાં આટલી લેન્થ છે, બરાબર। તો એને હવે લેટ મરચું ચાલુ થયું છે, તો એ પણ જણાવી દઉં કે તમને આની અંદર વેરાયટીમાં કઈ રીતનો ડિફરન્ટ આવે છે। અને જે આપણે દવા જે છાંટીએ રહ્યા એ આ રોગ આવેલો છે ફંગસના લીધે। અમુક ડોકા જુઓ બાજુમાં તમારે આ હેલ્થી છે, અને અમુક જે છોડ છે એ ઉતરી ગયા છે, તો એની આપણે આજે ટ્રીટમેન્ટ કરીએ રહ્યા। અને તમે જોઈ શકો છો કે ભેજના કારણે વરસાદ રહ્યો છે, એટલે હમણાં તો ખડનું કાંઈ ટ્રીટમેન્ટ થઈ શકી નથી, એટલે આ રીતનું છે। અને ખેડૂતોને બહુ નુકસાન થયું છે। આપણે ખેડૂત છીએ એટલે સમજી શકીએ છીએ કે શું દશા આવે છે। આ જુઓ, અમુક આ વરસાદના કારણે મેન તો ઇફેક્ટ વધારે થઈ છે, અને વરસાદના લીધે જે ડોકા હલી ગયા છે એના મૂળિયા અમુક તમે આ રીતે ખોતરીને જોશો તો એની અંદર અમુક ડોકા ભાગી ગયેલા હશે, અને અમુકને ફૂગ આવેલી હશે। એટલે તો તમારે જો આ રીતની હોય કન્ડિશન, તો અમે જે કીધું એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ આપી શકો છો। આમાં અમુક જે પાંદડા છે એ કમ્પ્લીટ છે, અને બીજા પાંદડા ખરી જાય રહ્યા છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જો આવું જણાતું હોય, આ જો આ હાવ ડોકો મરી ગયેલો છે, પણ અમુક આ ડોકો હાવ થડમાંથી ભાગી ગયેલો હશે। એની બાજુમાં જ જુઓ તમે, આ ઉતરી ગયેલો છે, પણ એની પાંદડા થોડા જીવતા છે, એટલે કમ્પ્લીટ રીતે એનું નિરાકરણ આવી જશે। અને જુઓ તમે આ બાજુ પણ ઉપરની જે ટીશ્યુ છે એ કમ્પ્લીટ છે, બાકી આખો છોડના પાંદડા ખરી જાય રહ્યા છે। એટલે આ રીતે તમે દવાનો યુઝ કરી અને
એની ટ્રીટમેન્ટ કરી શકો છો. અસ્તુ મારે આ મારા ખુદના ખેતરમાં મરચાં છે, 2.5 વીઘા મરચાં છે, બરાબર. તમે આ જોઈ શકો છો. એટલે વરસાદે ખૂબ બગાડ કર્યો છે, પણ હવે આપણે ખેડૂતને તો લડવાનું જ રહ્યું, બરાબર. એટલે આપણે હવે બીજું તો કાંઈ કરી શકતા નથી, પણ આ રીતની દવા આપીને ટ્રીટમેન્ટ કરી અને એના સામે આપણે લડી શકીએ. બીજું તો શું કરીએ, બરાબર. અસ્તુ.